કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં ભાવનગર ભાજપનું સંકલ્પપત્ર જાહેર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરમાં આજે સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંકલ્પપત્ર રજૂ કરાયું હતું. નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટેના ભવિષ્યના આયોજન સાથે આ સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા આ સંકલ્પપત્રમાં કુલ 37 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપે ગત કાર્યકાળ દરમિયાન આપેલા વચનો પૂર્ણ કર્યા હોવાનો દાવો કર્યો હતો. ત્યારે ભાજપ દ્વારા સંકલ્પપત્રને ભરોસાપત્ર તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. લોકોનો ભાજપ પરનો ભરોસો, જેમાં ભાવનગરનો વિકાસ અટકશે નહીં, જે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. ભાવનગરને અલગ ઊંચાઈ ઉપર લઈ જવા માટેના જ્યારે પ્રયત્નો થતા હોય ત્યારે આગામી 5 વર્ષ માટે એક ભાવનગર, એક મોડલ ભાવનગર બને, એક સુંદર ભાવનગર બને, એ પ્રકારના પ્રયાસો સાથે આજે મેનિફેસ્ટોમાં આપણી વચ્ચે જીતુભાઈ વાત મૂકવાના છે. પણ સાથોસાથ મારા આદરણીય રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને વિશેષ અભિનંદન આપવા છે કે ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા કે રાજ્ય જોતું નથી. 500 કરોડ રૂપિયાની યોજના એ પાંજરાપોળમાં માત્ર ગાય માટેના રકમ નથી આપતા, રોજના 30 રૂપિયા અને 500 કરોડ રૂપિયા આપીએ છીએ. ભાવનગરની અંદર આપણા કોગળી મુકામે જે ગૌશાળા છે એમને પણ એ સહાય મળે છે. આપણે અહીંયા ગુલાબસિંહની જે ગૌશાળા છે એમાં ખાસ કરીને રખડતા ઢોરની આપણે વાત કરીએ એમાં વિકાસ કરીને મહાનગરની ઇમેજ આપી શક્યા છે. ગટરના સંદર્ભની અંદર પણ ખાડાવાળા સંડાસ માથે મેલું ઉપાડવાની આપણે ત્યાં પદ્ધતિ હતી. ગુજરાતમાં પુલની ઉપર પુલ બન્યો હોય એવા જુજ્જા જે છે એમાંનો ભાવનગર છે. અત્યારે આપણે સર્વેજન થઈ રહ્યો છે પણ એ જે બન્યો નથી એ પૂર્ણ થશે એ પાછો છે નેશનલ હાઈવે. રાજ્ય સરકારનો પોતાનો કોઈ રસ્તો હોય એવો મને એવું લાગે છે કે રાજ્યનો આ પહેલો આ પ્રકારનો બ્રિજ એટલે કેટલી ડબલ હાઈટ છે. જ્યાં કેબલ સ્ટેટ આવશે એટલા ભાગ પૂરતું, કારણ કે ત્યાંથી જે પિલો લેવાય તકલીફ પડતી હોય છે ટેકનિકલ રીતે. એટલે એ પણ પ્લાનિંગ એ રાજ્યની સરકારે કર્યું છે. આ પ્રકારનું એ ત્યાં ઉપર બ્રિજ એ આપણને જોવા મળશે. આપણે એક કેબલ બ્રિજ તો જોયો છે, આના ફોટો આપની સમક્ષ છે. ત્યારે પ્રાઇમરી ડિઝાઇન છે, ડિઝાઇનમાં ફેરફાર હોય છે એ આપણે બતાવી રહ્યો છું. એક વ્યુઇંગ ગેલેરી ત્યાં મને એ પ્રકારનું ફર્સ્ટ ક્લાસ ચિત્ર એ ભાવનગરમાં એન્ટ્રીનો રસ્તો હોય ત્યારે લોકોને એમ થાય કે ના કંઈક ભાવનગરમાં જે મેગા સિટી હોય એ પ્રકારની આ પ્રોજેક્ટ નીચે બનશે એ આપણી છે. એટલે આ પ્રકારના બ્રિજનું નિર્માણ કરવાનું કામ પણ આગામી દિવસોમાં, અને જે નાની મોટી તકલીફો આપણા પહેલા બ્રિજમાં પડી છે એમાં છૂટતો નહોતો, કારણ કે આપણી પાસે જગ્યા નહોતી. ક્યાંક રેલવેની, ક્યાંક બીજી, ક્યાંક નાનો રસ્તો. પણ આપણા થકી ભાવનગરની જનતાને કહું છું કે ત્યાં કરોડ રૂપિયાના કામ એ છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સીધી જ ગ્રાન્ટો
માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા, માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વની અંદર ભારત સરકાર દ્વારા ભાવનગરને મળી છે. અનેક કામો છેલ્લા 5 વર્ષમાં પૂરા કર્યા છે. આગામી સમયમાં પણ અનેકવિધ સંકલ્પો લઈને અમે આપણી વચ્ચે આવ્યા છીએ. ત્યારે 5 વર્ષમાં જનતાના આશીર્વાદ એ પુનઃ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અલગ અલગ પ્રકારે સૌથી મોટો બ્રિજ સૌરાષ્ટ્રમાં 533 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનો છે. હેરિટેજ હોલ બનાવવાનો, ગાર્ડન પ્લોટ્સમાં ડેવલપમેન્ટ કરવાનું, મહિલા સશક્તિકરણ માટે પિંક ટોયલેટ, બાકી રહેતા વિસ્તારોમાં બગીચાઓ, એફોર્ડેબલ હાઉસિંગ, સ્માર્ટ આંગણવાડી, દિવ્યાંગો માટે કોમ્પ્લેક્સ, ટોપ 3 થી NH51 સુધી 60 મીટરના પહોળા રસ્તાઓ, ભીકડા કેનાલનું ડેવલપમેન્ટ, કુમારવાડા રેલવે ઓવરબ્રિજ, ગંગાજળિયા વેજીટેબલ માર્કેટ, વુમન માર્કેટ, કોવર્કિંગ સ્પેસ, રિજિયોનલ કન્વેન્શન સેન્ટર, રેન વોટર રિચાર્જીસ, વોર્ડ ઓફિસ, તમામ ખુલતી ટીપી સ્કીમો એ પણ સુવિધાયુક્ત બનાવવાની. અને ખાસ કરીને ભાવનગરની પાણીની જરૂરિયાત છે ત્યારે લાખણકા ડેમ એને ઊંડો ઉતારીને ક્ષમતા વધારવાનું એક કામ. આપણે 100 MLD જેટલી જરૂરિયાત છે, પાલતાણાથી લાવીએ છીએ. 20 MLD લાખણકાથી મળે તો એ પમ્પિંગનો કરોડો રૂપિયાનો ખર્ચો. જેમ સૌની યોજના બોરતળામાં નર્મદાનું પાણી ઠલવાનું લગભગ 10 MLDનો ઉપાડ ત્યાં થાય છે. વર્ષે 14 કરોડ રૂપિયાની બચત એ થઈ રહી છે. એ જ પ્રકારે 20 MLD થાય ત્યારે 15 થી 20 કરોડ રૂપિયાની બચત એ વર્ષે થશે કોર્પોરેશનને. અને એના કારણે રાજ્યની શહેરની વિવિધ સુખાકારીનો પણ લાભ એ આપી શકીશું. રિંગ રોડ પણ પૂર્ણ થયો છે ત્યારે એ 20% રિંગ રોડ ઝડપથી પૂરો થયાના પ્રયાસો. ઇલેક્ટ્રોનિક કર વાહનમાં 100% મુક્તિ, વ્યવસાય વેરામાં વ્યાજ ફ્રીજ કરીને મુદત સ્વીકારવાની, અલગ અલગ વેન્ડર ઝોન બનાવવાનું, ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ એ પણ બનાવવા માટેનો સંકલ્પ છે. મહિલા બાગમાં શોપિંગ સેન્ટર, પશ્ચિમ વિસ્તારમાં ઓડિટોરિયમ, રાત્રિ બજાર, આ બધું કુલ મળીને સંકલ્પમાં ન હોય એવું પણ ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં કર્યું છે. અને આગામી સમયમાં પણ કે અમે જનતાની સુખાકારી માટે કામ કરવા જઈ રહ્યા છીએ.